તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ મિત્રો સબસ્ક્રાઇબ કરો। તો આવો જોઈએ આજના સમાચાર। તો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી। જી હા મિત્રો, ભારે વરસાદનું વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે। તો મિત્રો 1 થી 6 ઇંચ સુધીની વરસાદની સંભાવના। તો મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ભારે વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો ખેડૂતો વરસાદની રાહમાં છે ત્યારે હવે વરસાદનું ભારેખમ વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે। તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, તો કેટલાક ભાગોમાં 3 ઇંચ કે તેથી વધારે વરસાદની શક્યતા છે। મિત્રો મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ જેમ કે 3 થી 4 ઇંચ જેટલો પડી શકે છે। તો મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વડોદરા, આણંદ વગેરે ભાગોમાં 3 દિવસમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા આપવામાં આવી છે। તો મિત્રો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સુરતમાં ફરી વરસાદે સર્જી આફત। જી હા મિત્રો, સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબ્યા છે। તો મિત્રો સુરતમાં ફરી વરસાદે આફત સર્જી છે। તો મિત્રો સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર સામાન્ય વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। મિત્રો વહેલી સવારથી પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો મિત્રો પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો હતો। તો મિત્રો સૌથી વધુ અસર ઉધના નવસારી રોડ અને વેસુ શ્યામ મંદિર VIP રોડ પર જોવા મળી હતી।